गुड मॉर्निंग फ्रेंड्स। स्वाध्याय 5.3 समांतर श्रेणी में दाखला 3 सुधी आपणे गणेला। हवे दाखला 4 तरफ जईए। समांतर श्रेणी तमने आपेली छे 9, 17, 25 अप टू ना केटला पदोनो सरवाळो 636 थाय। मित्रों, आपणे स्वाध्याय 5.2 नी अंदर एवुं गण्युं हतुं कि आपेली श्रेणीनुं केटलामुं पद आ होय, मतलब कोईपण पद आप्युं होय, दाखला तरीके 200 आप्युं होय तो आपने पूछ्युं हतुं कि आपेली समांतर श्रेणीनुं केटलामुं पद 200मुं होय त्यारे आपणी शरूआत हती धारो के आपेली श्रेणीनुं nमुं पद 200मुं छे। हूँ ए ज शरूआत आया करीश। हूँ धारी लईश कि धारो के आपेली श्रेणीना n पदोनो सरवाळो 636 थाय छे, मतलब मारे n शोधवाना छे। અહીં આપણે કેટલી વિગત મેળવી શકીએ તો કે આપેલી શ્રેણી છે, હું a મેળવી શકું। a એટલે પ્રથમ પદ 9 અને d એટલે કે સામાન્ય તફાવત બીજું માઈનસ પેલું 17 માઈનસ 9 એટલે કે 8 અને મને n પદોનો સરવાળો આપ્યો છે Sn બરાબર 636। धारो के आपेल श्रेणीना n पदनो सरवाळो 636 छे। तो एनो मतलब Sn बराबर n/2 2a प्लस n-1d n पदनो सरवाळो Sn 636 छे। हूँ तेनी जग्याए किंमत मूकी दઉં 636। n ख्याल नथी मेळववाना छे એટલે n/2 2a એટલે કે 9 तो हूँ डायरेक्ट लखीश 9 2 18 प्लस n-1 d d એટલે मारी पासे छे 8। सादुरूप आपवानुं छे 636 બે ભાગાકાર માંથી ગુણાકાર માં લઈ જઈ શકાય। હું અંદર લઈ જાઉં છું n અત્યારે 2 12 જ રાખીશ। 8 નો ગુણાકાર કરી નાખું 18 પ્લસ 8n માઈનસ 8 n બાય 2 636 18 માઈનસ 8 એટલે 10 વત્તા 8n। હવે બી અંદર જશે એટલે 636 10n ભાંગ્યા 2 એટલે 5n। આ 5 ઉડી ગયા 2 5 10 અને 5n વત્તા અહીંયા 2 ચોકુ 8 એટલે અહીંયા 4n વધશે અને n એટલે 4n સ્ક્વેર। 636 પેલી બાજુ લઈ જાઓ તો વધશે 4n સ્ક્વેર પ્લસ 5n માઇનસ 636 બરાબર 0। मित्रों, द्विघात समीकरण मळ्युं छे, मारे आना अवयव पाडवाना छे। 636 गुणिया 4 636 गुणिया 4 एना एवा बे भाग पाडो के जेमनी बादबाकी छे ई 5 थाय। मोटी रकम छे, हूँ गुणाकार नहीं करूँ, हूँ भाग पाडीश। जो कई रीते कराय 6 एकू 6 हूँ 6 भाग चलावुं छुं। 6 एकू 6 0 छाए छाए 36 એટલે 106। हजी बे हूँ भाग आखूँ तो 53। तो मारा भाग पड़शे 53 गुणिया 12 गुणिया 4। 636 ना भाग पड़ा 53 गुणिया 12। 53 ना हवे भाग नहीं पड़ता, हूँ अहींया जोई लईश 12 चौकू 48। तो 53 અને 48 आ भाग मेळ्या मने 2। હવે આની બાદબાકી જોઈએ તો 48 માંથી 53 માંથી 48 જાય એટલે 5 વધે છે અને મારે 5 જ જોઈએ છે। તો શું થયા અવયવ મારા 4n સ્ક્વેર એક ભાગ 53n અને બીજો ભાગ 48n માઇનસ 636 ઇઝ ઇક્વલ ટુ 0। મોટું મધ્યમ પદ પ્લસ છે એટલે મોટું પદ પ્લસ નાનું પદ માઇનસ। સામાન્ય લેશું n सामान्य निकलશે काउंस में वसे 4n प्लस 53 અહીંયા
48 સામાન્ય નીકળશે, -48 એટલે કૌંસમાં વધશે, સોરી 12 સામાન્ય નીકળશે, 12 એટલે 4n + 53 બરાબર 0. બંને બ્રેકેટ સરખા છે, 4n + 53 અને બીજા બ્રેકેટમાં n - 12 બરાબર 0. બંને પદ સરખા છે, બંનેનો ગુણાકાર 0 છે, મતલબ 4n + 53 બરાબર 0 અથવા n - 12 બરાબર 0. n ને સૂત્રનો કરતા બનાવવું, +53 પહેલી બાજુ ગયા, -53/4. એ જ રીતે અહીંયા -12 પહેલી બાજુ ગયા એટલે n બરાબર 12. n છે એ મારા પદનો ક્રમ, મતલબ પદની સંખ્યા દર્શાવે છે. અગાઉ કીધેલ પ્રમાણે પદની સંખ્યા ક્યારેય ઋણ ન હોય અને અપૂર્ણાંક ન હોય, પરંતુ n ઋણ કે અપૂર્ણાંક ન હોય. તેથી n બરાબર 12 શક્ય છે. આમ આપેલ શ્રેણીના 12 પદનો સરવાળો 636 થાય. બિલકુલ પદ જે મેળવતા હતા એ જ રીતે ત્યાં n નું સૂત્ર વાપર્યું હતું, અહીંયા Sn નું સૂત્ર વાપરેલું છે. પાંચમા દાખલા તરફ જઈએ. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 છે, મતલબ એ છે એ મારી પાસે 5 છે. અંતિમ પદ એટલે l પણ કહેવાય, n પણ કહેવાય, એ 45 છે અને સરવાળો 400 છે. Sn છે એ 400 છે મિત્રો. તો શ્રેણીના પદોની સંખ્યા શોધો અને સામાન્ય તફાવત શોધો. અહીંયા હું અંતિમ પદ નહોતો જાણતો, જ્યારે અહીંયા અંતિમ પદ મને ખબર છે તો હું Sn નું સૂત્ર વાપરીશ. Sn બરાબર n/2 a + l. Sn એટલે n પદનો સરવાળો 400. n મને ખ્યાલ નથી, n ના છેદમાં 2, એ 5 છે, l 45 છે. 2 ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જાઉં છું, 402 800 બરાબર n. 5 + 45 એટલે 50. 50 છે એ ભાગાકારમાં જાય એટલે 800/50, 0 0 ગયા, 16 × 5 = 80. તો પદોની સંખ્યા છે એ 16. આ મારો પહેલો જવાબ છે. હવે મને મેળવવાનું કીધું છે સામાન્ય તફાવત d. d મેળવવા માટે હું અંતિમ પદ એટલે કે an પાસે જઈશ અને an નું સૂત્ર an બરાબર a + n - 1d. an એટલે અંતિમ પદ જે 45 છે, પ્રથમ પદ જે 5 છે, n એટલે કુલ પદની સંખ્યા 16 છે એટલે 16 - 1 એટલે 15 અને ગુણ્યા d જે મારે મેળવવાના છે. 5 ભાગાકારમાં સરવાળામાંથી આ બાજુ આવશે એટલે 45 - 5 બરાબર 15d. 45 માંથી 5 જાય તો 40 બરાબર 15d. તો d બરાબર 40/15. તેથી d મને મળશે 3 × 5 = 15 અને 8 × 5 = 40 એટલે d મારી પાસે છે 8/3. ખ્યાલ આવ્યો મિત્રો? આગળના એક્ઝામ્પલ જોઈએ. હવે મિત્રો એક્ઝામ્પલ નંબર 6 જોઈએ. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને અંતિમ પદ તમને આપેલ છે 17 અને 350. મતલબ અહીં a બરાબર 17 અને અંતિમ પદ એટલે કે an એટલે કે l. હું દર વખતે બંને લખું છું.
350 છે. સામાન્ય તફાવત મતલબ ડી છે એ 9 છે, તો આ શ્રેણીમાં કેટલા પદ હશે? આ મારો પહેલો પ્રશ્ન છે. જો તમારી પાસે એ અને ડી છે અને શ્રેણીનું એક પદ આપેલું છે, તમે એનો ઉપયોગ કરી અને પદની સંખ્યા n મેળવી શકો છો. જુઓ n બરાબર e પ્લસ n માઇનસ 1d, એ n 350 છે, એ 17 છે, પ્લસ n માઇનસ 1d 9 છે. 17 આ બાજુ આવ્યા, 350 માઇનસ 17 બરાબર n માઇનસ 1 9. 350 માંથી 17 જાય, 40 અને 7 333 બરાબર n માઇનસ 1 9. 9 ભાગાકારમાંથી ગુણાકારમાંથી ભાગાકારમાં 333 ભાગ્યા 9 બરાબર n માઇનસ 1. 333 ભાગ્યા 9, 9 30 27, 9 3 27, 6 9 7 63, એટલે કે 37 વધે છે. n માઇનસ 1 માઇનસ 1 આ બાજુ આવ્યા તો n બરાબર 38, મતલબ આપેલી શ્રેણીમાં 38 પદ છે. આ મારો પહેલો જવાબ. તો તેમનો સરવાળો કેટલો હશે? મતલબ આ 38 પદનો મારે સરવાળો મેળવવાનો છે, S38. હવે Sn બરાબર n/2 a પ્લસ l. હું અંતિમ પદ જાણું છું, મને અંતિમ પદ આપેલું છે એટલે હું આ સૂત્ર વાપરીશ. Sn એટલે કે S38 બરાબર 38/2. પ્રથમ પદ મારી પાસે 17 છે, પ્લસ l મારી પાસે 350 છે. 19 દુ 38, 350, 360 અને 367. 19 અને 367. 367 ગુણ્યા 19 કરી નાખીએ મિત્રો આપણે. 367 ગુણ્યા 19 0 367. 9 7 63 નો તગડો વધાપડી 6. 9 6 54. 54 ને 60 નું શૂન્ય વધાપડી 6. 9 તેરી 27 ને 33. તો જવાબ આવશે 3 7. 6 ને 3 9, 3 ને 3 6. S38. આ 38 પદનો સરવાળો 6973 છે. ખ્યાલ આવ્યો મિત્રો? 7મો દાખલો જોઈએ આપણે. સમાંતર શ્રેણીમાં ડી સામાન્ય તફાવત 7 આપેલો છે. 22મું પદ a22. હું જે આપેલું છે અહીંયા સાથે લખતો જઈશ એટલે મને ખ્યાલ આવે કે મારી પાસે શું છે અને શું મેળવવું છે. d = 7. 22મું પદ એટલે કે a22 149 છે, તો તેના 22 પદનો સરવાળો S22 મારે મેળવવાનો છે. જુઓ 22 પદનો સરવાળો મેળવવાનો છે. 22મું પદ ખબર છે. જો પ્રથમ n પણ ખબર પડી ગઈ મને, n = 22. પ્રથમ પદ હું મેળવી લઉં તો મને S22 મળી જાય. અહીંયા જુઓ મેં n મેળવો, એવી જ રીતે હું આનો ઉપયોગ કરીશ અને પેલા a મેળવીશ. a22 બરાબર ડાયરેક્ટ લખીશ a પ્લસ 21d. a22 હું જાણું છું 149 છે. પ્રથમ પદ ખ્યાલ નથી, 21 અને d મારી પાસે 7 છે. તો 149 બરાબર a પ્લસ 21 સત્તા 147 થાય. 147 પ્લસ છે, આ બાજુ લઈ આવો તો વધશે મારી પાસે 149 માઇનસ 147. બાદબાકી કરી નાખો તો a બરાબર મતલબ પ્રથમ પદ મળશે મને 2. 22 પદનો સરવાળો જોઈએ છે.
એસએન બરાબર n/2 a + l એસ એન એટલે 22 ના છેદમાં 2 પ્રથમ પદ 2 અંતિમ પદ l એટલે કે 22મું પદ 149 11 11 × 2 22 151 1661 1661 આપેલા 22 પદનો સરવાળો છે મિત્રો. ખ્યાલ આવ્યો? હવે આપણે દાખલા 8 તરફ જઈએ. મિત્રો 8મો દાખલો જોઈએ. સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ 14 અને 18 છે. A2 અને A3 51 પદનો સરવાળો મેળવવો છે. મતલબ SN n/2 2a + n-1d 51 પદનો એટલે કે n મને ખ્યાલ છે. A અને D બે વસ્તુ મારે હજી જોઈશે ત્યારે હું S51 મેળવી શકીશ. પ્રથમ પદ અને સામાન્ય તફાવત મારી પાસે છે શું? A2 અને A3 બે ક્રમિક પદો આપેલા છે. D મળી જાય, ત્રીજું માઇનસ બીજું, D મળી જાય પછી આપણે A મેળવશું. ચાલો અહીં A2 બરાબર 14 છે, A3 બરાબર 18 છે. તેથી D બરાબર તો કે A3 માઇનસ A2 ત્રીજું માઇનસ બીજું 18 માઇનસ 14 બરાબર કેટલા થાય? 4. સામાન્ય તફાવત 4 મને મળી ગયો છે. હવે બે પદ આપ્યા છે, હું કોઈ પણનો ઉપયોગ કરી શકું. ચાલો બીજા પદનો ઉપયોગ કરું. A2 બરાબર A + 1d મતલબ D. A3 પણ વાપરી શકું. A3 બરાબર A + 2d. A2 હું જાણું છું કેટલું છે? 14. એ મારે મેળવવાના છે. D કેટલા છે મારી પાસે? તો કે 4 + 4 આ બાજુ ગયા એટલે A બરાબર 14 માઇનસ 4 A બરાબર 10. પ્રથમ પદ મળી ગયું છે. હવે મારી પાસે A પણ છે અને D પણ છે તો હું S51 મેળવી શકીશ. SN બરાબર n/2 2a + n-1d. n એટલે કે 51 પદનો સરવાળો જોઈએ છે. 51 ના છેદમાં 2 A 10 એટલે 10 દુ 20. 51 માઇનસ 1 એટલે કે 50 અને D મારી પાસે 4 છે. 51 ના છેદમાં 2 મિત્રો 20 વત્તા 50 4 200 એટલે કે 51 ના છેદમાં 2 220 110. શું વધ્યું? S51 બરાબર 51 ગુણ્યા 110. 51 * 51 510 અને ફરી 51 1650 મતલબ 5610 આ આપેલી શ્રેણીના 51 પદનો સરવાળો છે. એકદમ સિલી. તમે જોઈ શકો રકમ કે તમે શું આપ્યું છે, શું જોઈએ છીએ ત્યાંથી શોધો. તમારે કઈ કઈ વસ્તુઓની જરૂર છે એટલે સરળતાથી તમે ત્યાં પહોંચી શકો છો. ફરી પાછા આપણે નેક્સ્ટ પીરિયડની અંદર નવા એક્ઝામ્પલ લઈને મળીશું. ત્યાં સુધી થેન્ક યુ. આવજો.